જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું દ્વારકાનું યાદગાર પ્રસંગ ભાગ 1 અને 2. બન્યું એવું કે ગુજરાતમાં એક સાંચોરા બ્રાહ્મણ પતિ પત્ની રહેતા હતા. એમને એક દીકરો હતો. દીકરાનું નામ રામદાસ. રામદાસની ઉંમર 20 વર્ષની થઈ અને એક દિવસ એ સાંચોરા બ્રાહ્મણ યુગલનું મૃત્યુ થયું. ખેદ પામેલા રામદાસ નિરાધાર હાલતમાં વિરક્ત જેવી દશામાં શ્રી રણછોડજીના દર્શન કરવા દ્વારકા આવી પહોંચ્યા. દર્શન કરીને પાછા ફરતા હતા ત્યાં જ રામદાસના પગ થંભી ગયા, કાન સરવા થઈ ગયા. અમૃતવાણી અસ્ખલિત ધારાએ વહી રહી હતી. શ્રીમદ ભાગવતની કથાનો એક સુંદર પ્રસંગ વર્ણવાઈ રહ્યો હતો. શ્યામ વર્ણના દેહ પર શ્વેત વસ્ત્રો ધારણ કરેલા, દિવ્ય તેજના પુંજથી ઝગારા મારી રહેલા, લલાટ પર કંકુના ઉધર્વ પુંડ્ર તિલકવાળા તથા રસ ઝરતી સૌમ્ય વાણીમાં શ્રી હરિની કથાનું રસપાન કરાવી રહેલા વાક શ્રી વલ્લભાચાર્યજીના દર્શન થતા માત્રમાં જ રામદાસના પગ ત્યાં જ થંભી ગયા. એ દિવસની કથાનું સમ થતા સુધી રામદાસ શ્રોતાજનોની સાથે ભળીને બેઠા રહ્યા. બધાના ગયા પછી રામદાસ ઊભા થયા અને શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરીને વિનંતી કરી, મહારાજ, મને આપની શરણે લ્યો. આપ તો સાક્ષાત ઈશ્વર છો. આપના વગર મારું આ સંસારમાં કોઈ નથી. આપ હાથ ઝાલશો તો મારું જીવ્યું કૃતાર્થ થશે. મા બાપની છત્રછાયા અકાળે ગુમાવી ચૂકેલો હું રામદાસ સંચોરા બ્રાહ્મણ છું. મને બીજું કંઈ જ્ઞાન નથી કે કોઈ આવડત નથી. મનોમન હું આપને સર્વસ્વ માની ચૂક્યો છું. ઠીક છે, તમે અપરસમાં સ્નાન કરીને આવો. તમારું અહીં આવવું અને અમને મળવું એમાં પણ શ્રી ગોવર્ધન ધરણનો કંઈક સંકેત જ છે. અશરણના શરણ શ્રી મહાપ્રભુજીએ દુભાયેલા રામદાસજીના મનને શાતા આપી. રામદાસને શરણે લીધા પછી શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવા કરવાની આજ્ઞા આપી. રામદાસે તરત એક રેશમી વસ્ત્રની પોટલી ખોલી અને શ્રી મહાપ્રભુજીની સન્મુખ ધરી દીધી. મહારાજ, મારા પિતા આ ઠાકુરની પૂજા કરતા. કોઈએ મને સલાહ આપી કે હવે તારાથી તો આ ઠાકુરની પૂજા ન થાય. એમ હોય તો ક્યાંક પવિત્ર જળાશયમાં એને પધરાવી દે. એટલે અહીં દરિયામાં કે ક્યાંક અધ વચ્ચે વહેતા ઝરણા કે નદીમાં પધરાવી દેવા માટે આ ઠાકુરને સાથે લઈને નીકળ્યો છું. હવે આપ જેમ કહો તેમ કરું. શ્રી મહાપ્રભુજીએ રામદાસ પાસેના ભગવત સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવ્યું અને સ્વહસ્તે ભોગ ધરાવીને પછી સેવા અર્થે રામદાસના શિરે પધરાવી દીધું. રામદાસ થોડા દિવસ શ્રી મહાપ્રભુજીની પાસે જ રહ્યા અને સેવાની રીત વ્યવસ્થિતપણે શીખ્યા. ભવિષ્યની જરૂરિયાતને માટે શ્રીનાથજી અત્યારથી જ રામદાસને સેવાની તાલીમ અપાવવા માંડી. શ્રીનાથજીની આવી અટપટી લીલાઓને તો શ્રી મહાપ્રભુજી જ સમજી શકે. એટલે જ જેટલા પણ સેવકો શ્રી મહાપ્રભુજીને સમજી શક્યા એ તમામે શ્રીનાથજીને મેળવી લીધા. જય શ્રી કૃષ્ણ.